વાત કરીએ તો વાઇબ્રન્ટને લઈને એમઓયુને લઈને એએમસી કમિશનરે આપી છે પ્રતિક્રિયા, જ્યાં અત્યાર સુધીમાં એમઓયુ 1138 લોકો સાથે હસ્તાક્ષર કરાયા છે. ડેવલપર દ્વારા એજન્સીઓ સહિત સાથે એમઓયુ કરાયા હોવાનું સામે આવી રહ્યું છે, જ્યાં ગ્રીન પ્રોજેક્ટ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ સહિત મામલે કરાર કરાયા છે. અમદાવાદ શહેર માટે કરોડોનો એમઓયુ જે છે તે કરાયા હોવાનું સામે આવી રહ્યું છે. આ પ્રકારે મહત્વનું છે કે 1138 લોકો સાથે હસ્તાક્ષર કરાયા છે. ડેવલપર દ્વારા એજન્સીઓ સહિત માટે એમઓયુ કરાયા હોવાનું સામે આવ્યું છે. ગ્રીન પ્રોજેક્ટ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ સહિત મામલે આ પ્રકારે જે કરાર છે તે કરવામાં આવ્યા છે. આ પ્રકારે મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં એમઓયુ કરાયા હોવાનું સામે આવ્યું છે. આ જે એમઓયુ છે તે કરોડોના હોવાનું જણાઈ રહ્યું છે. ગ્રીન પ્રોજેક્ટ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ સહિત મામલે કરાર કરાયા હોવાનું જણાઈ રહ્યું છે. વાઇબ્રન્ટને લઈને એમઓયુને લઈને કહી શકાય કે એમસી કમિશનર દ્વારા આ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એમઓયુ 1138 લોકો સાથે કરાયા હોવાના જણાઈ રહ્યું છે. એમઓયુના બાબતે અત્યાર સુધી 83,000 કરતાં વધારે કરોડનો એમઓયુ લગભગ 1138 જેટલા લોકો સાથે કર્યું છે. ડેવલપર હોય, એજન્સી હોય એન્ડ જુદા જુદા પ્રોજેક્ટના બાબતે હોય એના બાબતે. એમાં ગ્રીન પ્રોજેક્ટ એવા સર્ક્યુલર પ્રોજેક્ટ છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેના એવા પ્રોજેક્ટ પણ છે, કાર્બન ન્યુટ્રલ પ્રોજેક્ટ પણ છે. જ્યારે મધ્ય વર્ગ માટે મકાન બનાવવા માટેનો હોય અથવા એનો કમર્શિયલ ડેવલપમેન્ટ હોય, ત્યાર પછી આઈટીના બાબતે પ્રોજેક્ટ હોય, એ બધા સાથે 83,000 કરતાં વધારે કરોડનો એમઓયુ કરવામાં આવ્યું છે. એન્ડ આવડા તરફથી પણ લગભગ 20,000 કરતાં વધારે કરોડનું પ્રોજેક્ટનું એમઓયુ થયેલું છે.